રાજ્યના તમામ ગ્રામ્ય વિસ્તારોમાં પાણીનો પુરવઠો બનશે વધુ સુનિશ્ચિત અને સુલભ. જળજીવન મિશન 2.0 અંતર્ગત કેન્દ્ર અને રાજ્ય સરકાર વચ્ચે મહત્વપૂર્ણ MOU. યોજનાના અસરકારક અમલીકરણ અને મોનિટરિંગ બનશે વધુ સશક્ત. પારદર્શિતા વધશે. ગુજરાત વૈશ્વિક રોકાણકારો માટેનું સર્વોત્તમ ડેસ્ટિનેશન. મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે અમદાવાદ ખાતે CII ગુજરાત સ્ટેટ કાઉન્સિલની વાર્ષિક બેઠકને સંબોધતા કહ્યું, દેશની 5% વસ્તીનો હિસ્સો ધરાવતું ગુજરાત આજે 8%ના GDP યોગદાન સાથે આગળ. 10% GDP હાંસલ કરવાનો વ્યક્ત કર્યો નિર્ધાર. રાજ્યમાં સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણીઓની તૈયારીઓ પૂરજોશમાં. 23 માર્ચે વોર્ડ મુજબ પ્રસિદ્ધ કરાશે મતદાર યાદી. રાજ્ય ચૂંટણી આયોગે મતદાન મથકોના સ્થળ, વિસ્તાર અને મતદારોની સંખ્યા નક્કી કરવા આપ્યા આદેશ. માર્ચ મહિનાના અંતમાં ચૂંટણી જાહેર થાય તેવી શક્યતા. માવઠાના મારથી જગતનો તાત ચિંતામાં. કેરી, ઘઉં, જીરું, તમાકુ તથા વરિયાળી સહિતના પાકને વ્યાપક નુકસાન. આજે સાબરકાંઠા, અરવલ્લી, મહીસાગર, દાહોદમાં કમોસમી વરસાદની આગાહી. તો ઉત્તરાખંડ, પંજાબ, હરિયાણા, ચંડીગઢમાં પણ કરા પડવાનું અનુમાન. રાષ્ટ્રપતિ દ્રૌપદી મુર્મુએ કેન્સરની બીમારીને ગણાવ્યો ગંભીર આરોગ્ય પડકાર. વૃંદાવન ખાતે ઓન્કોલોજી બ્લોકના ઉદ્ઘાટન સમારંભમાં કહ્યું, આત્મનિર્ભર ભારતના સંકલ્પ માટે નાગરિકો સ્વસ્થ અને તંદુરસ્ત રહે તે આવશ્યક. ચાર રાજ્યો અને પુડુચેરીમાં ચૂંટણીના પગલે રાજકીય પારો ઊંચકાયો. આસામના મુખ્યમંત્રી હિમંતા બિસ્વ શર્માએ જાલુકબારી પરથી ભર્યું ઉમેદવારી પત્ર. ગત ચૂંટણી કરતાં વધુ શાનદાર જીત મળવાનો કર્યો દાવો. કોંગ્રેસ પાર્ટીએ કેરળમ ચૂંટણી માટે ઉમેદવારોની બીજી યાદી કરી જાહેર. પાકિસ્તાન આતંકવાદને સમર્થન આપે ત્યાં સુધી સિંધુ જળ સંધિ શક્ય નહીં. સંયુક્ત રાષ્ટ્રમાં ભારતના સ્થાયી પ્રતિનિધિ P. હરીશે ઉઠાવ્યો મુદ્દો. પાકિસ્તાનને ગણાવ્યું આતંકવાદનું વૈશ્વિક કેન્દ્ર. પશ્ચિમ એશિયા સંઘર્ષ વચ્ચે DGCA એરલાઇન્સ માટે જાહેર કરી એડવાઇઝરી. ઇઝરાયલ, જોર્ડન, લેબનાન, કતર, UAE અને બહરીન જેવા સંવેદનશીલ એરસ્પેસથી દૂર રહેવા નિર્દેશ. ઓમાન અને સાઉદી અરેબિયામાં મર્યાદિત ઉડાનો માટે આપી પરવાનગી. પશ્ચિમ એશિયામાં સંઘર્ષમાં ભારેલા અગ્નિ જેવી સ્થિતિ. IDFના હુમલામાં IRGCના પ્રવક્તા અલી મોહમ્મદનું મોત. વળતા જવાબમાં માઠા પરિણામો ભોગવવા માટે તૈયાર રહેવા ઈરાનની ચેતવણી. અને વૈશ્વિક સ્તરે અજંપાભરી પરિસ્થિતિ વચ્ચે ભારતીય શેરબજાર ખુશનુમા માહોલમાં બંધ. સેન્સેક્સ 74,500ની સપાટીને પાર. નિફ્ટીમાં 112 આંકનો વધારો. ઇન્ડસ્ટ્રીયલ ડીઝલની કિંમતોમાં 25% સુધીનો જંગી ઉછાળો. ડોલર સામે રૂપિયો 93.71ના ઐતિહાસિક સ્થળે પટકાયો. તો ક્રૂડ ઓઇલના ભાવ પણ આસમાને.